નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. અરવલ્લી, મહીસાગર સહિતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં આજે પણ થંડર સ્ટ્રોમની વોર્નિંગ અપાઈ છે. તો સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અરવલ્લી અને મહીસાગર સહિતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ. આજે પણ થંડર સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે રાજ્યભરમાં. तो डे 2 के लिए जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली और महीसागर डिस्ट्रिक्ट। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात को की गई है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 km और साथ में जो वेस्टी विंड होगी वो 55 km के आसपास रहने का पूर्वानुमान है। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટના વધુ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. તારીખ 15થી લગભગ એક એટમોસ્ફિયરિક વેવ સક્રિય થાય છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં સક્રિય થવાના કારણે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમો મજબૂત છે. હાલમાં જોવા જઈએ તો જે આઈઓડી જે છે એ તટસ્થ છે, પોઝિટિવ નથી. પોઝિટિવ થાય તો વરસાદ સારો આવે. આમ છતાં એટમોસ્ફિયરિક વેવ જે વાયુમંડળમાં ક્ષોભમંડળમાં છે એ સક્રિયતાના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે. 16 થી 24 ઓગસ્ટ અતિભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 10 ઓક્ટોબર આસપાસ વરસાદ વરસવાની સંભાવનાઓ. થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે. દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. નવસારી, સુરતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે હજુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં વરસાદ અપૂરતો છે, એટલે આ વખતે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 24 ઓગસ્ટથી કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા. બાગાયતી પાકોમાં પણ નુકસાન થઈ શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું. તથા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાવરિયા, પૂર્વ મુખ્યમંત્રી તથા પંજાબના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મેયર શ્રીમતી નયનાબેન પઢેરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ડોક્ટર દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષાબેન રાડિયા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, સૌ મંચસ્થ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીઓ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના
સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે. હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે. તેમના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કર્યું અને તેનો શુભારંભ આજથી રાજકોટથી થઈ રહ્યો છે. દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે આ તિરંગા યાત્રા યોજાય છે. વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આપણને સૌને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી જેપી નડ્ડાજી અને પ્રદેશના અધ્યક્ષ અને માન્ય મંત્રી શ્રી સી.આર. પાટીલજી ખાસ જોડાયા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ નેશન ફર્સ્ટની ભાવનાથી નિશ્ચિત સફળતા મેળવી છે. આગામી દિવસોમાં 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્રતા પર્વ ઉજવવાના છીએ. તે પૂર્વે જનજનમાં રાષ્ટ્રભક્તિ, દેશ પ્રેમ વધુ બળવત્તર કરવા આ હર ઘર તિરંગા અભિયાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાયું છે. દેશને સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નિભાવી હતી એવા ગુજરાતના બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર પટેલ બંનેનું સ્મરણ કરીને તેમને વંદન કરું છું. આ મહાપુરુષો આપણની રાષ્ટ્રીય ચેતનાજનક અને રાષ્ટ્ર સેવાની ભાવનાના પ્રેરક છે. વર્તમાન સમયે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકાસ પથ ઉપર આગળ ધપાવી રહ્યા છે. હર ઘર તિરંગાને યાદગાર જન આંદોલન બનાવવાની અપેક્ષા સાથે સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને હવે વિનંતી કરીએ છીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાષ્ટ્રીય બીજેપી અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, આપ કૃપયા હમે દો શબ્દ કહે. શ્રી નડ્ડા સાહેબ, આપણે સૌ ભારત માતાનો જય જયકાર બોલાવીશું. ભારત માતા કી. बोलिए भारत माता की. जरा आवाज जोर से आनी चाहिए. भारत माता की. भारत माता की. आज के इस तिरंगा यात्रा के कार्यक्रम में मंच पर उपस्थित हमारे गुजरात प्रदेश के बहुत ही यशस्वी और लोकप्रिय मुख्यमंत्री सम्माननीय भूपेंद्र भाई पटेल जी, हमारे बहुत ही कर्मठ और जुझारू अध्यक्ष श्री सी.आर. पाटिल जी, हमारे पूर्व मुख्यमंत्री और हमारे वरिष्ठ सहयोगी भाई विजय भाई रूपानी जी, हमारी राजकोट की मेयर बहन श्री नैनाबेन पेदरदी जी, राघव भाई पटेल जी, हमारे कैबिनेट के मंत्री श्रीमती भानुबेन बाबरिया जी, हमारी कैबिनेट की मंत्री, लोकसभा और राज्यसभा में मेरे साथी श्री पुरुषोत्तम भाई रूपाला जी, राज्यसभा में मेरे साथी राम भाई मोकरिया जी, लोकसभा में संसद में मेरे साथी विनोद चावड़ा जी, मुकेश दोशी जी, मोहन भाई कुंडारिया जी, हमारे पूर्व सांसद उदय भाई जी, रमेश भाई तिलाला जी, डॉक्टर दर्शिता शाह जी, भरत बोगरा जी, श्रीमती बीनाबे आचार्य जी, नरेंद्र सिंह जडेजा जी, अश्विनी भाई मुलैया जी, हमारे वीरेंद्र शाह झाला जी, डॉक्टर माधव दवे जी, सभी मंच पर विराजमान
वरिष्ठ नेतृत्व, हमारे सभी वरिष्ठ नेतागण और यहां उपस्थित इतनी बड़ी संख्या में, मैं सबसे पहले अपने आदरणीय नेता, वरिष्ठ नेता वजुभाई वाला जी को नमन करता हूं, जो यहां आज मंच पर उपस्थित हैं, और यहां इतनी बड़ी संख्या में उपस्थित देवियों और सज्जनों, मेरे स्कूल और कॉलेज के छात्र साथियों और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, मेरा यह सौभाग्य है कि आज मुझे गुजरात के तपस्वी भूमि, संतों की भूमि, समाज सुधारकों की भूमि, स्वतंत्रता सेनानी की भूमि और जिस मिट्टी से हमें प्रेरणा मिलती है, ऐसी भूमि गुजरात में आने का मुझे सौभाग्य मिला है। मैं सबसे पहले तो इस पुण्य भूमि को नमन करता हूं और आशीर्वाद लेकर के अपनी बात को प्रारंभ करता हूं। जब मैं ये कहता हूं कि ये संतों की भूमि है, ये समाज सुधारकों की भूमि है, ये हमारे आंतरिक चेतना को चेतन अवस्था में लाने वाली भूमि है, तो ये अतिशयोक्ति नहीं है, ये सच्चाई है कि इस धरती ने अनेकों संत महात्माओं को जन्म दिया, उनकी ये कर्म भूमि रही और साथ ही साथ समाज के सुधारकों को भी इस भूमि ने प्रफुल्लित किया है। ऐसी भूमि को मैं नमन करता हूं। मित्रों, आज जब हम ये तिरंगा यात्रा में निकले हैं और हर जगह हमें तिरंगा ही तिरंगा देख रहा है, तो हमें आजादी की लड़ाई के साथ साथ वो कालखंड भी याद आता है। और जब मैं उस कालखंड की बात करता हूं, तो हमें ये याद रखना चाहिए कि गुजरात का बहुत बड़ा योगदान आज के इस भारत के आजाद भारत की तस्वीर को स्थापित करने में गुजरात का बहुत बड़ा योगदान रहा है। और जब मैं ये कहता हूं, तो ये वीर भूमि, ये संतों की भूमि, ये आजादी के लिए लड़ाई लड़ने वालों की भूमि कभी भी, और ये देश कभी भी महात्मा गांधी के योगदान को भुला नहीं सकता है। वो महात्मा गांधी जिसने हमें आजादी दिलाने में बहुत बड़ा योगदान किया। और यह हमारा सौभाग्य है कि महात्मा गांधी का संबंध भी इसी गुजरात की पवित्र भूमि से जुड़ता है, जिन्होंने देश को आजाद करने में अपना योगदान किया। आज के दिन हम सरदार पटेल को नहीं भूल सकते, सरदार वल्लभ भाई पटेल को नहीं भूल सकते। मित्रों, ये कहना आसान है, लेकिन याद करो, यह देश जब आजाद हो रहा था तो 562 रियासतों में बटा हुआ राष्ट्र था, बटा हुआ देश था। कितने? 562 रियासत, 562 रियासत। और 562 रियासतों को जोड़ना कोई आसान काम नहीं था, लेकिन इसी गुजरात की मिट्टी से पैदा हुए भारत के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल ने आजादी के 2 साल के अंदर 562 रियासतों को एक साथ जोड़ करके मेरा भारत महान ये बना करके दिखाया। ये हम सबके सामने इस बात का साक्षी है। 562 राज्य। और मित्रों, यह हमारा सौभाग्य है कि भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी भी, उनका भी संबंध इस पवित्र माटी से जुड़ता है, जिन्होंने इस देश को अमृत काल से लेकर
विकसित भारत के सपने को साकार करने के लिए संकल्प लिया है। और इसीलिए मैं कहता हूं कि इंडिया इन द मेकिंग और इंडिया एज ए डेवलप्ड नेशन, इंडिया एज ए नेशन, इसमें गुजरात का बहुत बड़ा योगदान है, बहुत बड़ा योगदान है। मैं यहां यह भी कहना चाहता हूं कि ये जो तिरंगा यात्रा है, आज इसकी शुरुआत मुझे यहां राजकोट से करने को मिल रही है। कल सूरत में, आगे चल करके वडोदरा में और अहमदाबाद में इस तरीके की बड़ी बड़ी विकास यात्राएं निकलेंगी और तिरंगा यात्रा निकलेगी। लेकिन ये तिरंगा यात्रा तालुक तक पहुंचेगी, मंडल तक पहुंचेगी, हर तालुक में जाएगी और हमारा तिरंगा यात्रा का क्रम 15 अगस्त तक चलता रहेगा और तिरंगा, हर घर तिरंगा, इस कार्यक्रम को हम सफल बनाएंगे। इसके लिए आप सब लोग लगे हैं, इसको मैं आप सबके इसके लिए शुभकामनाएं देना चाहता हूं। मैं विशेष करके युवा साथियों से अपील करना चाहता हूं। मैं विशेष करके युवा साथियों को याद दिलाना चाहता हूं कि मित्रों, ये आजादी हमको आसानी से नहीं मिली है। मित्रों, ये आजादी हमें ऐसे ही नहीं मिल गई है। इस आजादी को पाने के लिए हमारे हजारों नौजवानों ने अपने जीवन का बलिदान दिया है, जीवन का बलिदान दिया है। हमारे लाखों परिवारों ने आजादी की लड़ाई में अपने आप को आहूत कर दिया। हमारे लाखों परिवारों ने न सुख देखा, न चैन देखी, न दिन देखा, न रात देखी, सिर्फ अपने भारत को, मां भारती को आजादी दिलाने के लिए उन लोगों ने हर तरीके से योगदान दिया है। और इसी कारण से आज हमारा भारत आजाद हुआ है। आज ये समय है, आज ये मौका है। मैं देख रहा था कि गांधी जी के रूप में, सरदार पटेल के रूप में कुछ लोग यहां पर आए हैं। मैं उनको भी नमन करता हूं जो उनके माध्यम से लोग गांधी जी को याद करेंगे, सरदार पटेल को याद करेंगे, अपने इतिहास को याद करेंगे। किस तरीके से देशभक्ति के साथ ओतप्रोत होकर के इस देश को आजादी दिलाने के लिए लोगों ने काम किया। लोगों ने अपना दिन रात एक करके अंग्रेजों के छक्के छुड़ाए और अंग्रेजों को मजबूर किया कि वह भारत छोड़े। आज जब मैं यहां पर आया हूं तो मैं 9 अगस्त जो कल बीता है उसको भी भारत भूल नहीं सकता, जब महात्मा गांधी ने कहा था क्विट इंडिया मूवमेंट, भारत छोड़ो आंदोलन। ये कल 9 अगस्त का दिन, वो पवित्र दिन जिस दिन महात्मा गांधी ने कहा भारत छोड़ो, और ये नारा नहीं रहा, ये घर घर की आवाज बन गई और घर घर ने इस बात को, अंग्रेजों को चुनौती दी कि भारत हमारा देश है और भारत अंग्रेजों को छोड़ना होगा, और भारत छोड़ो आंदोलन चला था। एक के बाद एक आंदोलन चले, और मैं बड़े गर्व के साथ ये कहना चाहता हूं, अगर भारत छोड़ो आंदोलन नहीं हुआ होता तो सन 47 को 15 अगस्त को आजादी नहीं होती और 15 अगस्त का दिन नहीं होता। ये आजादी मिलने में भारत छोड़ो आंदोलन का बहुत बड़ा योगदान है। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।